નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નો મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે સૌપ્રથમ પાઠ 3 બુદ્ધિ જેનો અભ્યાસ કરીશું. આ પાઠમાંથી બોર્ડમાં કુલ 12 ગુણનું પૂછાય છે, જેમાં સૌપ્રથમ આપણે પેપર સ્ટાઇલને ધ્યાને લેશું. તો બોર્ડમાં આ પાઠમાંથી પેપર સ્ટાઇલ આ મુજબ રહેશે, જેમાં વિભાગ એ વિકલ્પમાંથી પ્રશ્નના જવાબ આપો. જે પ્રશ્નોની સંખ્યા રહેશે 1 અને તમને ખબર જ છે એ મુજબ એના ગુણ રહેશે 1. વિભાગ બી જે એક વાક્યમાં જવાબ આપવાનો છે, જે પ્રશ્નોની સંખ્યા પણ 1 રહેશે અને જેનો પણ ગુણ રહેશે 1. વિભાગ સી ટૂંકમાં ઉત્તર આપો, કમસે કમ 4-5 લાઇનમાં એનો ઉત્તર આપવાનો હોય છે, જે બી એક પ્રશ્ન પૂછાશે અને એના ગુણ રહેશે 2. વિભાગ ડી જે એક પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે, જેને મુદ્દાસર અથવા ટૂંકનોંધ તરીકે જવાબ લખવાનો હોય છે અને જેના ગુણ રહેશે 3. અને વિભાગ ઈ જે બી એક પ્રશ્ન પૂછાય છે અને જેના ગુણ રહેશે 5. અગાઉ વાત થઈ એમ આ પાઠમાંથી કુલ 12 માર્કનું પૂછાય છે બોર્ડમાં. હવે સૌ પ્રથમ આપણે પાઠની પ્રસ્તાવનાને ધ્યાને લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રસ્તાવના એવી તૈયાર કરી છે કે પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન તમે લખતા હોય તો આ પ્રસ્તાવના જે છે તેમાં જોડી શકો છો. તો પ્રસ્તાવનાને ધ્યાને લેતા જોઈએ. બુદ્ધિ એ મનુષ્યની મહામૂડી કહેવાય છે. તો વિદ્યાર્થીમાં તો આ 100% સાચી વાત છે, કારણ કે આ વિશેષ શક્તિ અન્ય પ્રાણીઓને પ્રાપ્ત જેટલી નથી થઈ તેટલી માનવને પ્રાપ્ત થઈ છે. તેથી બુદ્ધિને મનુષ્યની મહામૂડી કહેવાય છે, જે સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્યને સર્વશ્રેષ્ઠ બનાવે છે. અન્ય પ્રાણીઓની તુલનાએ મનુષ્ય મગજનો વધુ વિકાસ થયેલો છે, જેનાથી મનુષ્યનો વિશિષ્ટ શારીરિક અને માનસિક વિકાસ થાય છે. મનુષ્ય પાસે રહેલી વિવિધ માનસિક શક્તિઓ છે. સૂઝ શક્તિ, તર્ક શક્તિ, નિર્ણય શક્તિ, આવી અનેક પ્રકારની માનસિક શક્તિઓ છે, જેમાં બુદ્ધિ એક આગવું સ્થાન ધરાવે છે. આ બુદ્ધિને અનેક શબ્દથી ઓળખવામાં આવે છે, જેના સામાન્ય શબ્દ જોઈએ તો અક્કલ, મતિ, શાન, ડાપણ, વિવેક, ચાતુર્ય, સમજણ, તર્ક, કલ્પના, સ્મરણ, સર્જનાત્મક શક્તિ, આમ વગેરે નામોથી તેને ઓળખવામાં આવે છે. બુદ્ધિના અર્થ વિશે જોઈએ તો બુદ્ધિનો સૌપ્રથમ ઉપયોગ 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગ હોસે કરેલો, કે જેણે સૌપ્રથમ બુદ્ધિનો અર્થ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બાબતને ધ્યાને લેજો કે જે સૌપ્રથમ બુદ્ધિનો અર્થ કોણે ઉપયોગ કર્યો છે અને ક્યારે કરેલો છે, જે વિકલ્પ અને 1 માર્કના પ્રશ્નમાં પૂછાશે તો 1879માં, અને જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગ હોસે કે જેનો સૌપ્રથમ જે છે ઉપયોગ કરેલો છે. બુદ્ધિ શબ્દ જે છે સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુના શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે સમજવું અને જ્ઞાન પ્રાપ્ત કરવું. તો આપણી પાસે કોઈ પણ પડકાર હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ કાર્ય કરતા હોય, એ રમત રમતા હોય, એ કોઈ એજ્યુકેશનનું કામ હોય, એ કોઈ વ્યાવસાયિક કામ હોય, તો આ પરિસ્થિતિમાં આપણે એને સારી રીતે સમજીએ અને એમાંથી વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને આગળ વધીએ તો એવી જે શક્તિ જેને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે, એટલે બુદ્ધિનો સામાન્ય અર્થ થાય છે સમજવું અથવા જ્ઞાન પ્રાપ્ત કરવું. બુદ્ધિ એ વસ્તુને જાણવાની, એટલે કોઈ પણ વસ્તુ જે છે એને જાણવું, ચિત્તની આંકલન કરવાની અને સમજવાની શક્તિ એવા અર્થ તરીકે ઓળખવામાં આવે છે. આ ખ્યાલ સાર્થ નામના ગુજરાતી કોષે આપેલો છે. તો શબ્દને ધ્યાને લેજો કે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આંકલન કરવાની અને સમજવાની શક્તિ, એટલે એને કહેવામાં આવે છે બુદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ આ પાઠના ટોપિકને જોશું તો એ છે બુદ્ધિનો અર્થ આપી અને સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. બુદ્ધિની અનેક વ્યાખ્યાઓ આ પાઠમાં આપવામાં આવી છે, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કરશું, દરેક પ્રશ્ન, દરેક ટૉપિક સાથે એક એક વ્યાખ્યા લેતા જશું
અહીં આપણે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંતનો અભ્યાસ કરવાનો છે, જેની સાથે આપણે એક બુદ્ધિની વ્યાખ્યાને પણ ધ્યાને લેશું. તો બુદ્ધિની વ્યાખ્યાને સૌ પ્રથમ જોઈએ તો એક સામાન્ય વ્યાખ્યા છે કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, સારી રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. તો આ વાત સાચી છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ મેં હમણાં જ કીધું એમ પડકાર હોય, પરિસ્થિતિ હોય, કોઈ પણ કાર્ય કરતા હોય તો આ પરિસ્થિતિ, પડકાર અને કાર્યમાં પહેલાં તો યોગ્ય તર્ક વિચાર કરીએ એટલે કે તર્ક કરવાની શક્તિ. બીજું કે જે પરિસ્થિતિ, પડકાર અને કાર્ય કરીએ છીએ એને આપણે યોગ્ય રીતે સમજીએ એટલે કે સમજવાની શક્તિ. અને ત્રીજી કે એ પડકાર પરિસ્થિતિમાં અનેક નિર્ણયો લેવાના થતા હોય છે, તો યોગ્ય વિચારીને આપણે એમાં નિર્ણય લઈએ તો એવી નિર્ણાયક શક્તિ. તો આ 3 પ્રકારની શક્તિને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પિયરમેન કે જેણે બુદ્ધિ વિશેનો અભ્યાસ કરેલો છે, તેમનો આ અભ્યાસ 1904માં દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. દ્વિઘટક એટલે નામ આપવામાં આવ્યું છે કારણ કે તેમના સિદ્ધાંતમાં 2 પ્રકારની થિયરી છે અને એ 2 પ્રકારની થિયરી એટલે સામાન્ય વિશિષ્ટ શક્તિ અને સામાન્ય અને વિશિષ્ટ એવી 2 પ્રકારની શક્તિ. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જે છે જેને જનરલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે અને વિશિષ્ટ બૌદ્ધિક ક્ષમતા જે છે જેને સ્પેશિયલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય જેનામાં આ 2 પ્રકારની શક્તિ હોય છે. સામાન્ય શક્તિ એવી છે કે જે રોજિંદા દરેક કાર્યમાં, નાના મોટા કાર્યમાં જેનો ઉપયોગ થાય છે. અને વિશિષ્ટ શક્તિ એવી છે કે જે આપણામાં સુષુપ્ત અવસ્થામાં હોય છે. એને કોઈ તાલીમ, મહાવરો, શિક્ષણ જો પ્રાપ્ત થઈ જાય તો એનો વિશિષ્ટ રીતે વિકાસ થતો હોય છે. કોઈ પણ સામાન્ય માણસ આ બંને શક્તિ દ્વારા પોતાના જીવનમાં સફળતાને પ્રાપ્ત કરતા હોય છે. તો જેને આપણે ધ્યાને લઈએ તો આ એક તફાવત તરીકે પણ વિદ્યાર્થી મિત્રો પૂછાશે. તો સામાન્ય બૌદ્ધ તત્વ અને વિશિષ્ટ બૌદ્ધ તત્વ, જેને મેં તમને કીધું એમ જનરલ ફેક્ટર અને સ્પેશિયલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. આ બંને શક્તિ સામાન્ય મનુષ્યમાં હોય છે. તો મેં કીધું એમ સામાન્ય બૌદ્ધ તત્વ એવી એક શક્તિ છે કે સામાન્ય રોજિંદા કાર્યમાં દરેક જગ્યાએ જેનો ઉપયોગ થાય છે. અને વિશિષ્ટ બૌદ્ધ શક્તિ એવી છે કે જેને વિકસાવવાની હોય છે, જે સુષુપ્ત અવસ્થામાં હોય છે, જેને કોઈ તાલીમ, મહાવરો પ્રાપ્ત થાય તો વ્યક્તિમાં તેનો વિકાસ થાય છે. તો આપણે ધ્યાને લઈએ. સૌપ્રથમ જોઈએ તો સામાન્ય બૌદ્ધ શક્તિ જન્મજાત ક્ષમતા હોય છે. તો આ વાત સાચી છે. કોઈ પણ વ્યક્તિને પોતાના વારસાઈ રૂપે જે શક્તિ પ્રાપ્ત થાય છે કે જે આગળ જતાં એ સામાન્ય બધા જ કાર્યમાં ઉપયોગ કરી શકે છે, એટલે સામાન્ય બૌદ્ધ શક્તિને જન્મજાત શક્તિ કહેવામાં આવે છે. જ્યારે વિશિષ્ટ બૌદ્ધ શક્તિ જે છે એ સંપાદિત હોય છે. સંપાદિતનો મતલબ થાય છે શીખેલી, તાલીમ પામેલી શક્તિ કે જે જન્મજાત નથી હોતી, પણ કોઈ પણ મનુષ્ય પોતાના મહાવરાના, કોઈ પણ અનુભવો દ્વારા, કોઈ પણ શિક્ષણ તાલીમ દ્વારા, લોકો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને એ પોતે પ્રાપ્ત કરે છે. તેથી એને યાદ રાખજો, સંપાદિત શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય બૌદ્ધ તત્વ જે છે જે સામાન્ય માનસિક શક્તિ કે ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિશિષ્ટ બૌદ્ધ તત્વ છે એ વાતાવરણમાંથી પ્રાપ્ત થાય છે અને શીખેલી ક્ષમતા કહેવાય છે. કારણ કે આપણે જે પર્યાવરણ, વાતાવરણમાં રહીએ છીએ ત્યાંથી આ બૌદ્ધિક શક્તિનો વિકાસ થતો હોય છે. તેથી તેને વાતાવરણમાંથી પ્રાપ્ત થતી અને જે અન્ય વ્યક્તિ, સમાજ, લોકો દ્વારા આપણને એ શક્તિ પ્રાપ્ત થતી હોય છે, તેથી તેને શીખેલી ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય બૌદ્ધ શક્તિને સાતત્યપૂર્ણ કહેવામાં આવે છે, કારણ કે જીવનના ડગલે પગલે નાના મોટા દરેક કાર્યમાં તે શક્તિનો ઉપયોગ થાય છે, તેથી તેને સાતત્યપૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિશિષ્ટ બૌદ્ધ શક્તિ એવી છે કે જે એક જ વ્યક્તિમાં જુદી જુદી પ્રવૃત્તિમાં એસ્પેક્ટરનો તફાવત જોવા મળે છે. તો આ પણ વાત સાચી છે. કોઈ એક વ્યક્તિ એવો છે કે જેમાં વિશિષ્ટ શક્તિ વધુ હોય અને અન્ય બીજો કોઈ વ્યક્તિ છે કે જેમાં એ વિશિષ્ટ શક્તિની આવડત કૌશલ્ય અલગ હોય. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો ક્રિકેટના બે મહાન ખેલાડીને આ સમયે યાદ કરીએ તો એક છે સચિન તેંડુલકર અને બીજો છે વિરાટ કોહલી. આ બંનેમાં ક્રિકેટને લગતી વિશિષ્ટ શક્તિઓનો વિકાસ જોવા મળ્યો છે, પણ બંનેની સ્ટાઇલ, બંનેની રમત એ બંને અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. તેથી કહી શકાય કે એક જ વ્યક્તિમાં જુદી જુદી પ્રવૃત્તિના સ્વરૂપે એસ્પેક્ટરમાં પણ શું જોવા મળે છે? તફાવત. સામાન્ય બૌદ્ધ શક્તિમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે. તો આ પણ વાત સાચી છે. દરેક વ્યક્તિમાં સામાન્ય શક્તિ અલગ અલગ સ્વરૂપે હોય છે. કોઈ વ્યક્તિ તર્કની દૃષ્ટિએ વિશેષ શક્તિ ધરાવતો હોય તો કોઈ ગાણિતિક શક્તિ વધુ ધરાવતો હોય. એટલે દરેક વ્યક્તિમાં સામાન્ય જે કાર્ય કરવાની શક્તિ જે છે એ વ્યક્તિગત દૃષ્ટિએ તફાવત સ્વરૂપે જોવા મળે છે. જ્યારે વિશિષ્ટ શક્તિમાં વાત કરીએ તો ત્યાં પણ વ્યક્તિગત દૃષ્ટિએ મેં હમણાં જ તમને કીધું એમ તફાવત જોવા મળે છે. દરેક વ્યક્તિમાં એક જ કાર્ય કે જે હમણાં જ આપણે ઉદાહરણ લીધું એમ કે ક્રિકેટ, તો ક્રિકેટના દરેક ખેલાડીને તમે યાદ કરો, ધોનીનું બેટિંગ જુઓ, સચિનનું જુઓ, વિરાટ કોહલીનું જુઓ, સહેવાગનું જુઓ, તો દરેકમાં આ શક્તિ જે છે એમાં તફાવત જોવા મળે છે. જીવનમાં દરેક સામાન્ય પ્રવૃત્તિમાં સામાન્ય બૌદ્ધ ક્ષમતાનો ઉપયોગ થાય છે. તો આ વાત સાચી છે. કોઈ પણ નાનું મોટું કાર્ય, બેન્કિંગ કાર્ય કરવાનું હોય અથવા શાકભાજીથી માંડીને મોલમાં ખરીદી કરવા જવાનું હોય અથવા કપડાની ખરીદી કરવાની હોય અથવા નાના મોટા કોઈ પણ બીજા અન્ય કાર્ય કરવાના હોય તો ત્યારે આ સામાન્ય બૌદ્ધ શક્તિ જે છે કે જેનો ઉપયોગ થાય છે. તેથી કહી શકાય છે કે જીવનના દરેક સામાન્ય પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ થાય છે. અને જ્યારે વિશિષ્ટ શક્તિની વાત કરીએ તો એ શિક્ષણ તાલીમ દ્વારા કેટલાક અંશે તેમાં પરિવર્તન લાવી શકાય છે. તો આ વાત ઉદાહરણ સાથે આપણે જોઈએ તો સચિન જે છે એ નાનપણમાં સામાન્ય બાળકોની જેમ પ્લાસ્ટિકના બેટ અને બોલથી રમતો હતો. તો સામાન્ય એ બેટ બોલ રહીને રમ્યા રાખતો હતો. આ ધ્યાન એના પિતા કે જેને આ ધ્યાન ગયું એટલે એણે સચિનને ક્રિકેટના કોચિંગ સાથે જોડ્યો. ધીમે ધીમે કરતાં રોજના મહાવરો, રોજનો પ્રયત્ન, રોજનું શિક્ષણ તાલીમ જે છે એ ક્રિકેટ બાબતે તે પ્રાપ્ત કરતો ગયો અને જેનાથી આપણે એક સચિન જેવો એક મહાખેલાડી કે જેને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે જે પ્રાપ્ત કર્યો. તેથી કહી શકાય કે વિશિષ્ટ શક્તિ જે છે એ શિક્ષણ અને તાલીમથી જેમાં વધુને વધુ સારો જે છે વિકાસ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાને ધ્યાને લેતા એટલી ખબર પડે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિમાં આ બંને શક્તિ રહેલી છે. સામાન્ય વિશિષ્ટ શક્તિ નાના મોટા રોજિંદા કાર્યમાં ઉપયોગ થાય છે અને વિશિષ્ટ શક્તિ જે આપણી અંદર પડેલી છે દરેક વ્યક્તિઓએ તે જાણવી જોઈએ. અને આ જે વિશિષ્ટ શક્તિ જે છે કે જેને પોતે જાણી સમજી અને તે ક્ષેત્રમાં પોતે આગળ વધે તો ખૂબ સારો જીવનમાં જે છે એ પોતે સફળતાને પ્રાપ્ત કરી શકે છે.